back. There's nothing left to say. We were never. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. આપણે ભાઈ સવારમાં નીવા ને જીયાને ને મનીષાને એ લોકો ગામડેથી આવી ગયા છીએ, તો બસ સ્ટેન્ડ પર લેવા જઈએ છીએ. ત્યાં બસ ઉતારે ત્યાં. ચાલો. અને તમે ભાઈ, અમે આપનો કાલનો બ્લોગ નથી મૂકી શક્યા, કારણ કે કાલે કામ જ એટલું હતું અને કાલે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો, એટલે આપણે કાંઈ કાલે બ્લોગ બનાવ્યો નથી. એટલા માટે બાકી આજનો બ્લોગ આવી જશે તમને તમારે. બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. ચાલો, જઈ રહ્યા છીએ ચોપાટી પાસે. આ લોકો ત્યાં ઉતરવાના છે, મનીષાની લોકો. મળીએ ત્યાં જઈને. Never meant to work it out anyway, and now you're coming back. There's no need to wait. We were always fighting, now it's time I break away. Now you're coming back. There's nothing left to say. We were never meant to work it out anyway, and now you're coming back. There's no need to wait. We were always fighting, now it's time I break away. ચાલો ભાઈ, આપણી બસ આવી ગઈ છે દીપ. અમેલા પાવર નથી બળી ગયું નહીં, ત્યાંથી બળતું જ તું ભાઈ. માસ્તરને કહેવાય ને ઘરે રહે ને ભાઈ. ભાઈ આજે દુર્ઘટના થઈ ગઈ છે ભાઈ. જો ચાલો ભાઈ, આજે ભાઈ બહુ મોટી લોસ જાહે તો હા આવે છે. આવે ને કે ભાઈ, આવે જલ્દી આવે ને કંઈ 9 તો વાગી જશે. ચાલો ભાઈ, આજે ભાઈ થોડાક દુઃખદ સમાચાર છે ભાઈ. વાયરિંગ બળી ગયું છે, એટલે વિરલભાઈનું મૂળે લેસ થઈ ગયું છે. તો ભૂરાભાઈ તો આવ્યા જ નથી, એને ખબર પડી ગઈ લાગે છે. બાજુમાં છે, પીસી લઈને ત્યાં આવી ગયા લાગે છે. ચાલો ભાઈ, પાવર આવે પછી મળીએ તમને કાંઈક છે કે નહીં કાંઈ. 5 hours later. ચાલો ભાઈ, આજે લગભગ 1 મહિના પછી આપણે જીમમાં આવ્યા છીએ ભાઈ. જીમમાં ભાઈ આમાં આવીને તો મજા આવે, નો આવી તો મજા આવે એવું છે. આવી જાય ને એકવાર, નો આવીને ક્યાં સુધીની ઉપાધિ હોય. આવી જાય એટલે એમ થાય ભાઈ હવે રોજ જીમમાં આવવું છે. પાછા ઘરે આવી જાય એટલે એમ થાય હવે કાલથી નથી આવવું. એટલે આ એબિટ પડી જાય ને એકવાર જીમમાં આવવાની, તો બહુ ભારી મજા આવે હો મિત્રો. બાકી ચાલો આજે આપણે ચેસ્ટ વર્કઆઉટ કરી લઈએ. ફાઇનલી ભાઈ, આજે કેટલા દિવસ પછી રોટલી ખાવાની છે ઘરની. કારીગર આવી જશે રોટલીના, શાક રોટલીના. એટલે હવે આપણે અહીંથી બનાવવું નહીં પડે. આમાં કેમ અચ્છા એનો અવાજ આવે છે? ઓકે, સારું સારું. જો આ બધું વેર વિખેર પડ્યું છે, હજી ઠીકાને પે લગાના હે. બાકી ચાલો, જીમમાંથી આવી ગયા છીએ ભાઈ. આજે ઘણા દિવસ, લગભગ 1 મહિના પછી આજે જીમમાં ગયા આપણે. મજા આવી. પણ અત્યારે તો ભાઈ સુરતમાં કોઈ ગરમીનું વાતાવરણ છે યાર. કાંઈ 4 દિવસ થઈ ગયા, બહાર તમે બેસી ન શકો. પંખા નીચે ફૂલ 5 ઉપર પંખો હોય ને તો જ બેસી શકો, કારણ કે એસીમાં બેસી શકો. બાકી બહાર બેહો એટલે તમે પરસેવેથી રેબ જેબ જ થઈ જાઓ ભાઈ. ખતરનાક વાતાવરણ છે. કે આવું વાતાવરણ તો આપણે પહેલી વાર જોયું કે ભાઈ નથી વરસાદ આવતો કે નથી પવન આવે તોય તમને બફારો જ એટલો થાય, નથી તાપ લાગતો. એ રીતનું વાતાવરણ છે ભાઈ ફિલહાલ તો અત્યારે. બાકી બીજું એક ખરાબ ન્યૂઝ એ આવી છે કે ભાઈ એએનઆઈ યુટ્યુબના જે વિડીયો બનાવતા હોય ને એના માટે થોડીક ખરાબ ન્યૂઝ છે કે ભાઈ એએનઆઈ વાળા થોડુંક ફંડ ઉઘરાવે છે. કારણ કે એમાં એએનઆઈના મીમ્સ તમે વાપરો ને તો એ લોકો તમારા વિડીયોને, તમારી ચેનલને સ્ટ્રાઇકમાં નાખે. 3 સ્ટ્રાઇક આપે ને એટલે તમારી ચેનલ ડિલીટ થઈ જાય છે. એટલે ભાઈ એએનઆઈ વાળાને થોડુંક કહો, સમજો ભાઈ આવું ન કરે. બાકી ચાલો, વાગ્યા છે 7:45. જમી લઈએ આજે તો. ઘણા દિવસ પછી ઘરના શાક રોટલી ખાવાના છે.
મનીષાના હાથના બનાવેલા. નીવાબેન આવી ગયા. નીવા, દેશમાં કેવું લાગ્યું ભાઈ તમને? મજા આવી? લગ્નમાં ધબધબાટી બોલાવી? લગ્નના વિડીયો તમારા ન આવ્યા? ભાઈજીના ને એના તો આવતા હતા. કેમ ન ઉતાર્યા? યુટ્યુબર થઈને તમે વિડીયો ન ઉતારો એમ થોડું હાલે. બરાબર ને જીયાનભાઈ? તો તું ક્યાં હતો? તું ક્યાં ઠેકડા મારોમાં દેખાણો નહીં? એટલી ગરમીમાં તો લગ્ન કોને કહેવાય? તમને ત્યાં લગ્ન કરવા ત્યાં રાખ્યા હતા, નકર અહીંયા હતા જ તે. હું તો આવતો રહેતો વાળે તેમાં. ભાઈ આ બધા લગ્ન ન હોય ભાઈ, એવું છે. લગ્નમાં હરખા ધબધબાટી બોલાવી ન હોય. અને આપણે જવું હતું તો આપણે જઈ ન હોય. થોડુંક માર્કેટની કન્ડિશન એવી હતી એટલા માટે. બાકી ચાલો, ટીવી જોઈ રહ્યા છીએ, જમી લઈએ. ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે આજે કેરીની ચીરું છે અને ભાઈ રીંગણા બટેકાનું શાક છે અને સાથે છે રોટલી. ચાલો ભાઈ જમી લઈએ, કારણ કે આપણે તો કેરી હમણાં ગામડે હતા ત્યારે કંઈક ખાધી હતી, ત્યાં સુધી તો વચ્ચે કાંઈ ખાધી નથી આપણે, એટલા માટે. ચાલો જમી લઈએ અને પછી મળીએ. જોડાઈ રહેજો અમારી સાથે. તમને મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂરથી કરજો. અમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો. ચાલો મિત્રો પેપ્સી પીવા માટે. ભાઈ આ ગોપી પેપ્સી છે ને ભાઈ, અમારી બાજુ જામનગર બાજુ હળમતિયા ગામની બહુ પ્રખ્યાત છે ભાઈ. એકદમ નેચરલ સુગરમાંથી બનાવવામાં આવે છે, નો એસેન્સ. મતલબ કે કોઈ વાત જ નહીં, ગળામાં ન પડે, કાંઈ નહીં, ગમે એટલી પી જાવ ને મોજ આવે ને એવી પેપ્સી બનાવે છે ભાઈ. ગામડેમાં મેં ગયા વર્ષે તો લગભગ 400 જેટલી પી ગયા હતા અમે પેપ્સી. એટલી પેપ્સી ખાધી હતી, રોજ 4-4, 5-5 પેપ્સી ખાતા હતા બધા. ભૂકા કાઢીને એટલી પેપ્સી ખાધી હતી. આ વર્ષે નીવાને જીએનની આવ્યા ને દેશમાંથી, તો ત્યાંથી થોડીક લેતા આવ્યા છે. જોઈએ હવે 2-3 દી હાલશે. બાકી તમે આવી નાની નાની પેપ્સી ક્યારે પીધી છે કે નહીં કમેન્ટ કરજો. અને અત્યારે આ ઉંમરે મતલબ પીવો છો કે નહીં મારી જેટલી એજ ઉપર, તો કમેન્ટ જરૂરથી કરજો. અને તમારી આજુબાજુના ગામમાં ક્યાં પેપ્સી પ્રખ્યાત મળે છે એ પણ કમેન્ટ કરજો મિત્રો. ચાલો, અને જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.